જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરોધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે। એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે એના માટે સરકાર સુધી અવાજ પહોંચે એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલો। બીજું જે હમણાં ગુજરાતમાં જે પેટર્ન થઈ રહી છે કે ગુજરાતી અધિકારીઓને અન્યાય અને બારવાળાને મલાઈ, એટલે બારવાળાની મલાઈ બંધ થાય, ગુજરાતી અધિકારીઓને ન્યાય મળે। ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના બહારથી આવેલા અધિકારીઓ પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ ફટકો પડે છે। એટલે એ ગુજરાતનું અર્થતંત્ર પણ મજબૂત બને, સમાજો સુરક્ષિત થાય અને કાયદો અને ન્યાય તમામ માટે ગુજરાતી હોય કે નોન ગુજરાતી બે માટે સરખું કામ કરે। ઈડીની અલગ અલગ ટીમો સરકાર તૈયાર કરે અને આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે બીજા એ બધાને જેલમાં પૂરે એ જ પ્રાર્થના કરું। આગળની જે રણનીતિ તમારી સામાજિક અને રાજકીય રીતે છે, સમાજને ભેગો કરી શું આગળ આયોજન શું છે? આગળની રણનીતિ સમય પ્રમાણે ડિક્લેર કરવામાં આવશે। આવી જ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી, ધરણા અને જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે। જે માસૂમ છે એ બહાર હોવો જોઈએ અને દોષિત છે એ જેલ પાછળ હોવો જોઈએ। આ ન્યાયનું કામ સરકાર નથી કરતી, એટલે આ ન્યાયનું કામ સરકાર જોડે માંગવા પાટીદાર સમાજની લગ્ન નોંધણીનો જે કાયદો છે તેના બાબતે અઠવાડિયા પહેલાં પણ સરકાર દ્વારા એક ગતિવિધિ ચાલતી હતી, એ બાબતે શું અટકાણું અને શું આયોજન કર્યું? સરકારમાં અમારા સોર્સિસ જે છે એ સોર્સિસ પ્રમાણે કહેવાનું એવું છે કે કાયદો બની ગયો છે અને કાયદો રિવ્યૂ માટે છે, 2-4 દિવસમાં ડિક્લેર થઈ જશે આવું સરકારે 2-3 વાર કીધું છે, હજુય કીધું છે, આવતા અઠવાડિયે જોઈએ શું થાય। પણ જો સરકારે હવે કીધા પછી આ કરશે નહીં તો સ્પ્રિંગ વધારે છટકશે, એટલે સરકાર વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવે।